પ્લસ વિદ્યાર્થીઓ, આ કોઈ બોર્ડની એક્ઝામ છે એ તમારી કોલેજ ડિસાઇડ કરશે. 12મા ધોરણમાં હશો તો તમારી કોલેજ ડિસાઇડ કરશે. 10મા ધોરણમાં હશો તો તમે સાયન્સ રાખવું, કોમર્સ રાખવું, આર્ટ્સ રાખવું કે ડિપ્લોમા કરવું કે શું કરવું, એ આગળનું કરિયર કઈ દિશામાં લઈ જવું એ નક્કી કરશે. એનાથી તમારા જીવનનો પથ નક્કી નથી થતો. એનાથી તમે ધંધામાં કે રોજગારમાં કે તમે નોકરીમાં કેટલા આગળ વધી શકશો એ નક્કી નથી થતું. એટલે એટલા બધા ફિયરમાં પણ નથી રહેવાનું અને બહુ ઉત્સાહમાં પણ નથી રહેવાનું. સ્ટેબલ રહેવાનું છે કે અને બોર્ડની એક્ઝામ છે એ કોઈ કાંઈ એવી બધી એક્ઝામ નથી કે એને તમારે એટલી બધી તવજ્જો દેવાની જરૂર છે. બોર્ડની એક્ઝામ નો ડાઉટ એક સારી એક્ઝામ છે. એક રાજ્ય કક્ષા લેવલે તમે કયા પરફોર્મન્સમાં કરી શકો છો એ રીતની છે. પણ ટેન્શનથી જો તમે આપશો તો એમાં તમે સારું પરફોર્મન્સ નહીં આપી શકો. બરાબર છે. જે કાંઈ પણ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ તમને સ્કૂલેથી આપેલા હોય, જૂના પૂછાયેલા પ્રશ્નો હોય, છેલ્લા 5-10 વર્ષના તમે પેપર કરી લ્યો તેમાં પણ તમને આઈડિયા આવી જાય કે કયા પ્રકારના પ્રશ્નો આવે છે. બરાબર. છેલ્લા 10 વર્ષના પેપર તમે રિફર કરો ને તો તમને ખબર પડી જાય કે પાસ થવા માટે આટલા ક્વેશ્ચન કરી નાખીએ ને તો પાસ થઈ જાય એવું છે. તો પાસિંગથી તમે અપર આવી ગયા છો તો પછી હવે ટેન્શન શાની વાત છે? પછી તો સીધું પરફોર્મન્સ જ આપવાનું છે. જે વાંચ્યું છે, જે તૈયાર કર્યું છે એને રિવિઝન કરવાનું છે અને પાછું પરફોર્મન્સ આપવાનું છે. એટલે વિદ્યાર્થીઓ, કોઈ પણ જાતની તમારે ચિંતા કરવાની જરૂર નથી. બોર્ડ એક્ઝામ એ માત્ર એક એવી એક્ઝામ છે કે જે તમે સ્કૂલમાં ટેસ્ટ આપતા હતા એવી જ અહીંયા એક ટેસ્ટ છે. બસ, એનાથી વિશેષ કંઈ નથી હોતું. બરાબર. અને તબિયતનું સાચવવાની, વધારે ઉજાગરા કરવાની જરૂર